નમસ્કાર મિત્રો, આજના વિડીયોની અંદર જે બીએના પેપર સોલ્યુશન લેવામાં આવેલું હતું તેના પેપર સોલ્યુશન વિશે આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું. તો મિત્રો, વિડીયોની શરૂઆત કરતાં પહેલાં જો તમારે ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન પણ સાથે દબાવી દેજો, જેને કારણે તમને આવા પેપર સોલ્યુશનના વિડીયો અવારનવાર મળતા રહે. તો બીએના પેપરમાં વાત કરીએ તો કે માર્ચ 2019 બરાબર પેપર છે. એમાં પહેલો સવાલ છે કે નીચેનામાંથી કોનો સમાવેશ સંચાલનની એક પણ સપાટીમાં થતો નથી? તેનો જવાબ આવશે ઓપ્શન નંબર સી, કામદાર. 2 નંબરનો સવાલ છે વૈજ્ઞાનિક સંચાલન વિચારધારાના પ્રણેતા કોણ છે? ઓપ્શન તમને આપેલા છે લ્યુથર ગ્યુલિક, ફેડરિક ટેલર, હેનરી ફેયોલ કે પીટર એફ ડકર. જવાબ આવશે ઓપ્શન નંબર બી, ફેડરિક ટેલર એનો સાચો જવાબ આવશે. 3 નંબરનો સવાલ સફળ આયોજન માટેની પૂર્વ શરત કઈ છે? તો ઓપ્શન આપેલા છે સમયની લાંબી મુદત, સમયની ઓછી મુદત, વ્યવસ્થા તંત્ર કે પરિવર્તનશીલતા. તેનો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, પરિવર્તનશીલતા. 4 નંબરનો સવાલ માનવ સંબંધોને આધારે કુદરતી રીતે રચાયેલું માનવ સંબંધોનું જાળું કયા નામે ઓળખાય છે? તમને ઓપ્શન આપેલા છે અવૈધિક વ્યવસ્થા તંત્ર, રેખિક વ્યવસ્થા તંત્ર, વૈધિક વ્યવસ્થા તંત્ર કે શ્રેણિક વ્યવસ્થા તંત્ર. તો જવાબ આવશે ઓપ્શન નંબર એ, અવૈધિક વ્યવસ્થા તંત્ર. બરાબર મિત્રો, તમારે કેટલા MCQ જવાબ સાચા પડે છે તે અમને કોમેન્ટ બોક્સમાં જણાવજો. 5 નંબરનો સવાલ સંચાલનનું કયું કાર્ય અંકુશના જન્મદાતા તરીકે ઓળખાય છે? ઓપ્શન આપેલા છે વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી. તેનો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, આયોજન. 6 નંબરનો સવાલ ડિવિડન્ડ કઈ મૂડી પર ચૂકવાય છે? ઓપ્શન આપેલા છે ભરપાઈ થયેલી મૂડી ઉપર, અધિકૃત મૂડી, મંગાવેલી મૂડી કે કાર્યશીલ મૂડી. તો જવાબ આવશે ઓપ્શન નંબર એ, ભરપાઈ થયેલી મૂડી ઉપર. 7 નંબરનો સવાલ ઇક્વિટી અને દેવોનું યોગ્ય પ્રમાણ ધરાવતું મૂડી માળખું એટલે? ઓપ્શન આપેલા છે ઓપ્શન નંબર એ મૂડી માળખું ઇષ્ટતમ, સરળ મૂડી માળખું, કાર્યશીલ મૂડી માળખું કે પ્રમાણસર મૂડી માળખું. જવાબ આવશે ઓપ્શન નંબર એ, મૂડી માળખું ઇષ્ટતમ. 8 નંબરનો સવાલ ટ્રેઝરી બિલ ભારત સરકાર વતી કોણ બહાર પાડે છે? ઓપ્શન આપેલા છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા કે નાણાકીય વ્યવસ્થા. જવાબ આવશે ઓપ્શન નંબર બી, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. 9 નંબરનો સવાલ બજારીય વિભાવનામાં કોણ કેન્દ્ર સ્થાને હોય છે? જવાબ આવશે ગ્રાહક. 10 નંબરનો સવાલ ખાલી જગ્યા દિવસને આંતરરાષ્ટ્રીય કક્ષાએ દર વર્ષે ગ્રાહક અધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જવાબ આવશે 15મી માર્ચના રોજ. બરાબર. બીજું વસ્તુ મિત્રો, જો તમારે સંપૂર્ણ પેપરનું સોલ્યુશન જોતું હોય તો ટૂંક સમયમાં વિડીયો મૂકીશ. બરાબર, તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.